આગળ વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો। વસ્ત્રાપુર, નવા વાડજ અને રાણીપમાં પણ વરસાદ વરસ્યો તો આ તરફ ગોતા, એસજી હાઈવે અને બોડકદેવમાં પણ વરસાદી માહોલ જામ્યો। સિંધુ ભવન રોડ, કાળુપુર અને રાયપુરમાં પણ વરસાદ પડ્યો ત્યારે જમાલપુર, ખાડિયા અને રાયખડમાં પણ વરસાદ વરસ્યો હતો। નિકોલ, નારોલ, નરોડા અને ઠક્કરનગર અમદાવાદના અનેક આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। ચોમાસાની વિદાયની વચ્ચે પણ અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે। અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હાલ સક્રિય થઈ છે અને આ સિસ્ટમના કારણે રાજ્યની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી જ જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્ય વસ્ત્રાપુર વિસ્તારના છે કે જ્યાં અત્યારે જોઈ શકાય છે કે ભારે વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે। અલગ અલગ વિસ્તારની જો વાત કરવામાં આવે તો અમદાવાદના પશ્ચિમી વિસ્તારોમાં વસ્ત્રાપુર, એસજી હાઈવે, નારાયણપુરા, નવરંગપુરા, રાણીપ, ગોતા, ચાંદલોડિયા સહિતના કેટલાક વિસ્તારો છે કે જ્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે। વેજલપુર, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં પણ જે વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ પૂર્વમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર, બાપુનગર, રાયપુર, ખાડિયા, જમાલપુર સહિતના તમામ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે। ગાજવીજ અને પવનની સાથે આ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આ વહેલી સવારથી જે વરસાદી માહોલની વચ્ચે કેટલાક વિસ્તારોમાં જે ભારે વરસાદની શરૂઆત પણ થયેલી જોવા મળી રહી છે। ત્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થયેલી જોવા મળી રહી છે, જેમાં કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ શરૂ થઈ ચૂકી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।